હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર પહેલું છે વાસ્તવિક સંખ્યાઓ. એમનું સ્વાધ્યાય 1.1નો ક્વેશ્ચન નંબર 2. તો ચાલો ફટાફટ આપણે આ ક્વેશ્ચનની શરૂઆત કરીએ. પરંતુ જો તમે વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો જોઈએ શું છે ક્વેશ્ચન નંબર 2. તો કે નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો. જો કઈ વસ્તુ શોધવાની છે? ગુસા અને લસા શોધવાનો છે. ઓકે, અને આપણે એક સૂત્ર થિયરીના લેક્ચરમાં ભણ્યા હતા કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય. હવે આ વસ્તુ થાય છે કે નહીં તે આપણે ચકાસવાની છે. જો આપણે થિયરીના લેક્ચરમાં તે સૂત્ર ભણ્યા હતા તો આપણને ખબર જ હોય કે ગુસા ગુણ્યા લસા કરીએ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય જ છે. જો બે બાજુ સેમ જવાબ આવે તો આપણે સમજવાનું આપણો દાખલો સાચો છે. ઓકે, તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ શરૂઆત કરીએ. ક્વેશ્ચન 2નો પહેલું છે 26 અને 91. સૌથી પહેલાં આપણે બંનેના અવયવો પાડવાના થશે. તો જોઈએ 26ના સૌથી પહેલાં આપણે અવયવ પાડીએ. 26 એના સૌથી પહેલાં આપણે અવયવ વૃક્ષની હેલ્પથી અવયવ પાડીએ. તો જોવો જોઈએ 26નો ભાગ 2 સાથે ચાલે? તો કે હા ચાલે. તો સૌથી પહેલાં 2 સાથે ભાગ ચલાવીએ તો કે 13 2 26 થાય. 2ના અડધા 1 અને 6ના અડધા 3 એટલે કે 13 2 26. હવે અહીંયા 2 અવિભાજ્ય છે. 13 વિભાજ્ય છે કે અવિભાજ્ય? તો કે 13 પણ અવિભાજ્ય છે. એટલે બસ અહીંયા આ પ્રોસેસ આપણી પૂરી થઈ ગઈ. નેક્સ્ટ જોવો જોઈએ શું છે 91. તો 91નું આપણે આવી રીતના કરીએ તો 91નો ભાગ 2 સાથે ચાલશે પહેલાં તો કયો જોઈ? નહીં ચાલે, કારણ કે બેકી સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યા નથી. 3 સાથે ચાલશે તો કે 9 + 1 કરો તો 10 થાય ને 10 3ના ઘડિયામાં ન આવે એટલે 3 સાથે ભાગ નહીં ચાલે. પછી આવે 5. 5 સાથે ભાગ ચાલે તો કે 5 સાથે ભાગ ક્યારે ચાલે? તો કે જ્યારે છેલ્લો અંક કાં તો 0 હોય ને કાં તો 5 હોય તો જ 5 સાથે ભાગ ચાલે. તો આનો ભાગ 5 સાથે નહીં ચાલે. પછી 7નો વારો લ્યો તો કે 7 સાથે ભાગ ચાલે? તો કે હા 13 + 91 આપણને ઘડિયું આવડે છે તો ચાલે. તો નાનો અંક આ બાજુ લખીએ અને 13 7 91 એટલે કે 13 ને આપણે મોટી વસ્તુ આ બાજુ લખીએ. તો ચાલો આના પણ આપણા અવયવ પડી ગયા. હવે આ જે અવયવ પડ્યા છે એને હું લખી નાખું કે 26 બરાબર 2 × 13 2 × 13 અને 91 છે તો એને હું લખી નાખું 91 બરાબર 7 × 13. તો આ થઈ ગયા અવયવો. હવે મિત્રો ઘણા વ્યક્તિઓને લસા અથવા તો ગુસા શોધતા નહીં આવડતા હોય, કારણ કે એને આપણો થિયરીનો વિડીયો ઘણા લોકોએ નહીં જોયો હોય. તો કાંઈ ચિંતા ન કરતા આપણે શીખી લઈએ. તો જો આ બંનેનો આપણે ગુસા અને લસા શોધવો હોય તો આવી રીતના લખાઈ જોજો. પહેલાં તો ગુસા શોધીએ. તો ગુસા લખવા માટેની એક પર્ટિક્યુલર રીત હોય. કી બે સંખ્યાનો ગુસા શોધવો છે તો કે 26 અને 91 તે બંનેનો ગુસા શોધવો છે. તો આવી રીતના લખવાનો ગુસા 26 અલ્પવિરામ 91 બરાબર. ગુસાનું સૂત્ર શું છે? તો કે આ જે બંને સંખ્યાઓના આપણે અવયવો પાડ્યા. 26ના અવયવ આ છે, 91ના અવયવ આ છે. હું 91ના અવયવ છે ને 91ની નીચે જ લખી દઉં. ચાલો અહીંયા જ્યાં 91 છે ત્યાં જ હું લખી આપું છું. 91 બરાબર 91 બરાબર 7 × 13. ઓકે, હવે આ જે બે અવયવ પાડ્યા, ગુસા કોને કહેવાય? તો કે બંનેમાં જે સરખું હોય તેવું અને તેની નાનામાં નાની ઘાત. હવે ઘાત વસ્તુ તમને આમાં ખબર નહીં પડે બરાબર. ઘાતવાળો આગળ દાખલો આપણે કરશું એમાં તમે ઘાતનું સમજી જશો. પરંતુ બંનેમાં સરખી હોય તેવી વસ્તુ કઈ? તો કે 13 આમાંય છે 13 આમાંય છે. 13 બંનેમાં સેમ છે તો આનો ગુસા થઈ ગયો 13. ઓકે, હવે લસા, તે જ બે સંખ્યાનો લસા શોધવાનો છે. એટલે લસા કેનો છે? તો કે 26 અને 91. લસાનું આપણું સૂત્ર શું હતું? જો ગુસામાં શું હતું કે બંનેમાં સરખી હોય તેવી વસ્તુ, તેની નાનામાં નાની ઘાત. લસાનું સૂત્ર શું છે કે બધી વસ્તુ એક એક વાર, મોટામાં મોટી ઘાત. બધી વસ્તુ એક એક વાર એટલે તો કે જો અહીંયા 2 છે તો 2 લખી લઈ, 13 છે તો 13 લખી લઈ, તો 2 × 13. હવે આ બાજુ જોવો જોઈએ 7 છે તો હવે 7 લખી લઈ, × 7
અને અહીંયા પાછો 13 છે, પણ 13 એક વખત લખી લીધો છે એટલે બીજી વખત આપણે પાછો લખવાનો નથી. બધી વસ્તુ એક એક વાર જ લખવાની. 13 એક વખત આવી ગયો છે તો પાછો રિપીટ કરવાનો નથી. મોટામાં મોટી ઘાત વસ્તુ આપણે નેક્સ્ટ સમમાં શીખીશું. હવે આનો ગુણાકાર કરી લઈએ આપણે, તો કે આપણને ખબર છે 13 સત્તા શું થાય 91, અને 91 બે કેટલા થશે, તો કે જો 90 2 180, 91 2 182 થાય, એટલે 182 થશે. તો આ છે લસા અને આ છે ગુસા. હવે આટલી વસ્તુ આપણે લસા ગુસા શોધી લીધો, પરંતુ અહીંયા આપણને આ ચેક કરવાનું કીધું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં તે ચેક કરો. તો ચાલો આપણે ચેક કરીએ. જોવો જોઈએ. સૌથી પહેલા હું લસા ગુણ્યા ગુસા કરું, તો કે લસા ગુણ્યા ગુસા. લસા શું છે આપણો જોવો જોઈએ, ચેક કરવો જોઈએ. તો કે ગુસા શું છે, ગુસા 13, લસા 182, બરોબર. તો લસા તો 182, ગુસા છે ગુસા છે કેટલો, તો કે ખાલી 13, એટલે ખાલી 13. આ બંનેનો આપણે ગુણાકાર કરી દઈએ, તો કે 182 ગુણ્યા 13, 0 1 2 2 1 8 8 1 1 વધતા 3 2 6, 8 તેરી 24 નો ચોગડો, વધી પડી 2, 3 1 3, 4 5, એટલે 6, 4 ને 2 6, 8 વત્તા 5 9 10 11 12 13 નો તગડો, વધી પડી 1, 1 ને 1 2, એટલે કેટલો આવ્યો 23 66. તો આ બંનેનો ગુણાકાર આવ્યો 23 66. ઓકે. હવે છે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. હવે આ ઘણા લોકોને નહીં ખબર હોય કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે શું થાય. તો કે જોવો જોઈએ, પૂર્ણાંકો એટલે શું, રકમ જે આપી છે તે બંને આંકડાનો ગુણાકાર, 26 અને 91 તે બંનેનો ગુણાકાર. તો જોઈએ કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર, ત્યારબાદ બંને પૂર્ણાંકોનો ગુણાકાર શું હતું 26 અને 91, તો 26 ગુણ્યા 91. આ બંનેનો ગુણાકાર કરી લઈ. ચાલો 26 ગુણ્યા 91, પેલા 0 મૂકીએ, 9 6 54 નો ચોગડો, વધી પડી 5, 9 2 18 19 20 21 22 ને 23, વધતા 6 1 6, 1 2 2 6, 4 વત્તા 2 6, 3 અને 2, તો શું આવ્યું 23 66. હવે તમારે ચેક કરવાનું છે કે આ લસા ગુણ્યા ગુસા કર્યો આપણે, તેનો જવાબ એટલે આ, અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર કર્યો એટલે એનો જવાબ આ. શું એ બંને જવાબ સરખો છે, સેમ છે? જો બંને જવાબ આમાં સરખો છે, બંને જવાબ સરખો આવે તો આપણો દાખલો સાચો કહેવાશે, સરખો જ આવશે જવાબ. જો કદાચ તમારે અલગ આવતો હોય જવાબ, તો ફરી પાછું તમારે ગણતરીમાં ને એમાં ચેક કરી લેવાનું, ક્યાંક ભૂલ હશે, બરોબર. તો બંનેનો જવાબ સરખો છે, સેમ છે, તો આપણે તે વસ્તુ સાબિત કરી લીધું. હવે જે વસ્તુ આપણે સાબિત કરેલી છે તે વસ્તુ આપણે લખવી જોશે. જો અહીંયા હું જે રીતના લખું, બરોબર, એ જ રીતે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે, અને સાથે સાથે બોર્ડના પેપરમાં પણ એ જ રીતના દાખલા લખવાના છે. તો આપણે આમાં લખશું કે ગુસ્સા, રકમમાં જ લખેલું છે કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બંને પૂર્ણાંકોનો ગુણાકાર સાબિત થાય છે, બરોબર. શું લખ્યું છે, થાય છે કે નહીં તેમ ચકાસો, તો કે ગુણાકાર, આ વસ્તુ આમાં સાબિત થાય છે, એટલે કે આ વસ્તુ શક્ય છે. સાબિત થાય છે. ઓકે, ડન. તો અહીંયા આપણો આ દાખલો ક્વેશ્ચન નંબર 1 છે તે
ક્વેશ્ચન નંબર 1 નો પેટા 1 હતો તે પૂરો થયો. નેક્સ્ટ જોઈએ 510 અને 92. 510 અને 92 શું છે ચાલો જોઈએ. તો કે 510 અને 92 માં સૌથી પહેલા શું કરશું આપણે? સૌથી પહેલા અવયવો પાડશું. અવયવ પાડવાની રીતનું નામ શું? અવયવ વૃક્ષની રીત. અવયવ વૃક્ષની રીત વડે અવયવો પાડીએ. સૌથી પહેલા 510 ના અવયવ પાડો. તો જુઓ, સૌથી પહેલા આપણે 2 સાથે ચેક કરવાનું, 2 સાથે ભાગ ચાલે કે નથી ચાલતો. પાછળ 0 છે અહીંયા, એટલે 2 સાથે ભાગ આમનો ચાલશે. ચાલો 2 સાથે ભાગ ચલાવીએ તો 500 ના અડધા 250, 10 ના અડધા 5 એટલે 250 વત્તા 5 એટલે 255. આ રીતે તમારે જાતે કરી અને ટ્રાય કરવાનું છે. હવે જોવું જોઈએ, અહીંયા આપણે અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. આ છે વિભાજ્ય સંખ્યા. તો આનો ભાગ કોની સાથે ચાલશે? 5 સાથે. પાછળ 5 હોય એટલે મોટા ભાગના લોકો 5 સાથે જવાબ આપી દે. પરંતુ 2 સાથે ભાગ નથી ચાલતો તો પછી આપણે 3 સાથે ચાલે કે નહીં તે સૌથી પહેલા ચેક કરવાનું. જો 3 સાથે ભાગ ન ચાલે તો આપણે 5 સાથે જવાનું. બરાબર, લાઈનમાં કે પહેલા 2 સાથે ચલાવવાનો, જો પહેલા 2 સાથે ચલાવવાનો, પછી 3 સાથે, પછી 5 સાથે, પછી 7 સાથે, પછી 8 નહીં, 9 નહીં, 10 નહીં, 11 સાથે, પછી 13 સાથે, પછી 17 સાથે. આ રીતના તમારે ભાગ લાઈનસર ચલાવવાના. આ જે મેં સંખ્યા લખેલી છે તે અવિભાજ્ય સંખ્યાઓ લાઈનમાં લખેલી છે. તો 2 સાથે ભાગ નથી ચાલતો હવે તો 3 સાથે ટ્રાય મારવાની. તો 3 સાથે ભાગ ચાલે કે નહીં કેવી રીતના ચેક થાય? સરવાળો કરવાનો અંદર 5 વત્તા 5 10, 10 વત્તા 2 12. બરાબર, આ ત્રણેયનો સરવાળો કરીએ તો 12 આવે. 12 3ના ઘડિયામાં આવે તો કે હા 3 4 12 આવે સર. તો 3 સાથે આમનો ભાગ ચાલશે. ચાલો જોઈ ચલાવવું 3 સાથે. 255 ભાગ્યા 3. તો કે પહેલા ડાયરેક્ટ 25 જ આપણે લેવાનું છે. 3 7 21, 3 8 24 હજી ચાલશે. 3 8 24. તો 1 ઉપરથી ઉતાર્યો 5, 5 તેથી 15 એટલે 3 5 15. તો 85 3 બરાબર ભાગ ચાલ્યો. ઓકે, 85 3 છે, યાદ રાખજો. અહીંયા 3 લખીએ, અહીંયા 85 લખશું. હવે 85 માં જોવો જોઈએ 5 સાથે તો ભાગ ચાલે જ, પણ 3 સાથે ચાલે કે ન ચાલે? 8 વત્તા 5 કરો તો 9 10, 11 12 અને 13. 13 થાય. 13 3ના ઘડિયામાં આવે તો કે ન આવે. બરોબર, એટલે હવે આપણે 5 સાથે જવાનું. ઓકે, 5 સાથે આપણે ભાગ ચલાવીએ તો ભાગાકાર કરી લઈએ. જાતે પણ થાય એવું છે. તો કે સૌથી પહેલા 5 એકા 5, 6 7 8 એટલે 3 વધે 5 અને 5 7 35. બરોબર, એટલે 17 5 85. આપણને એવો ખબર જ હોય જો કે. તો કે 17 5 85. આવા બોક્સ જે કરું છું તે બોક્સ તમારે કરતું રહેવાનું છે. બરોબર, થોડાક પેન્સિલ અને સ્કેલથી બોક્સ કરવાના અને જે અંદર આંકડાઓ લખો, અંક લખો તે પેનથી લખવાના, બ્લુ પેનથી. ઓકે, હવે 17 છે તે કેવી સંખ્યા આવી ગઈ? અવિભાજ્ય સંખ્યા છે. જુઓ 17 અવિભાજ્ય સંખ્યા છે. એટલે હવે આપણે અહીંયા પ્રોસેસ આ પૂરી કરી દેવાની આમની. નેક્સ્ટ સંખ્યા છે આપણી 92 92. તો તે સંખ્યા જોઈએ. હવે 92 ના અવયવ પાડીએ તો 92. હવે 92 પહેલા તો બેકી સંખ્યા છે એટલે પહેલો ભાગ 2 સાથે ચાલશે. 45 દુ 90 થાય, 46 2 92 થાય એટલે 46. 46 2 92. 46 પણ બેકી સંખ્યા છે એટલે 2 સાથે ભાગ ચાલશે. તો 2 2 4, 2 તેરી 6, 23 2 46. હવે 23 વિભાજ્ય છે કે અવિભાજ્ય સંખ્યા છે? 23 કયો જોઈ મને? તો કે 23 છે તે અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા છે એટલે અહીંયા આ પ્રોસેસ થઈ જાય પૂરી. હવે બંનેને આપણે અવયવોની રીતે લખી લઈએ. સૌથી પહેલા 510 છે એ આકારે આપણે લખતા હતા. ક્વેશ્ચન 1 માં જોયું હતું આ રીતે કે આ અને આ જે અવિભાજ્ય સંખ્યાઓ છે તે આપણે લખીએ. જોવો જોઈએ તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. ઓકે,
એ જ રીતના આપણે 92 માં લખીએ 92 એટલે કે 92 બરાબર 2 એલ આકારે 2 ગુણ્યા 2 ગુણ્યા 23 તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 23 હવે આમાં તમે જોવો તો 2 રિપીટ થાય છે જે વસ્તુ રિપીટ થતી હોય એને ઘાત સ્વરૂપે લખી નાખવાની કેટલી વખત 2 રિપીટ થાય છે 2 વખત એટલે એને 2 ની 2 ઘાત કહેવાય ગુણ્યા 23 તો આ રીતે આપણે અવયવ લખી લેવાના હવે આમાં મેં આગળ હું બોલતો હતો કે નાનામાં નાની ઘાત ને મોટામાં મોટી ઘાત ને એ વસ્તુ તમને આમાં વ્યવસ્થિત સમજાઈ જશે કારણ કે ઘાતવાળી વસ્તુ આવી ગઈ છે એક અવયવ ઘાતવાળો છે ઓકે હવે સૌથી પહેલા આપણે ગુસ્સા શોધીએ ગુસ્સા એટલે શું થાય તો કે સરખી વસ્તુ એક એક વાર નાનામાં નાની ઘાત ગુસ્સા કઈ સંખ્યાઓનો છે એટલે કાઉન્સમાં લખવું ફરજિયાત છે 510 અને 92 નો છે એટલે 510 અલ્પવિરામ 92 આ રીતે લખવાનું ઓકે બંનેમાં સરખું હોય તેવું કેવું તો કે 2 આમાંય છે આમાં પણ 2 છે એટલે 2 લખવું હવે નાનામાં નાની ઘાત કઈ આની ઘાત છે 2 અહીંયા કાંઈ ન હોય તો આની ઘાત છે 1 તો નાની ઘાત કઈ છે આ એટલે આ લખવાનું ઘાત સાથે પરંતુ અહીંયા એક ઘાત છે જે ન લખીએ તોય ચાલે કારણ કે ન લખો તો કોઈ પણ સંખ્યાની એક ઘાત તો હોવાની જ છે ત્યારબાદ કઈ સરખું છે તો કઈ 3 5 17 છે અહીંયા 23 છે એટલે હવે કઈ સરખું નથી તો ગુસ્સા મળી ગયો 2 ડન હવે લસા કઈ સંખ્યાઓનો છે તો કે 510 અને 92 નો છે એમાં બધી વસ્તુ એક એક વાર મોટામાં મોટી ઘાત બરોબર તો અહીંયા હું 2 લખું છું જો આ વસ્તુ આખી એમને પહેલા તો લખી નાખું તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 હવે આ બાજુનો વારો સૌથી પહેલા છે 2 અહીંયા આવી ગયો એટલે ફરી પાછું લખશું નહીં એક જ વાર લખવાનો પણ આપણું સૂત્ર એવું હતું કે બધી વસ્તુ એક એક વાર મોટામાં મોટી ઘાત તો અહીંયા 2 ની 1 ઘાત છે અહીંયા 2 ની 2 ઘાત છે તો મોટી ઘાત એટલે 2 ઘાત એટલે અહીંયા આપણે 2 ની 2 ઘાત વાળું પદ લખવાનું એટલે આવી રીતના તમારે પછી ઘાત ચેક કરી લેવાની પછી જે 23 તો 23 આમાં લખેલો નથી એટલે હવે લખી નાખું 23 હવે આ સંખ્યાનો કરવાનો ગુણાકાર તો ચાલો ગુણાકાર કરીએ જો સૌથી પહેલા 17 તેરી 51 થાય બરોબર 17 તેરી 51 જોજો કેમ કરું છું આ 2 નો વર્ગ એટલે 4 ગુણ્યા 17 તેરી 51 થઈ ગયા ગુણ્યા 5 ગુણ્યા 23 4 5 20 થાય બરોબર એટલે 4 અને 5 ની જગ્યાએ 20 લખું ગુણ્યા 51 ગુણ્યા 23 હવે 23 2 કરીએ તો 46 થાય અને આ પાછો 0 છે એટલે 0 ગુણ્યા 51 આ રીતના તમારે ગુણાકાર કરતું જવાનું ફરી પાછું એકવાર શીખવાડું કેવી રીતે કર્યું જોતા જાજો તો સૌથી પહેલા 2 નો વર્ગ 4 ઓકે ડન પછી શું કર્યું 17 તેરી 51 થયા હતા એટલે 51 લખી નાખ્યા હવે આ 5 લખું છું ગુણ્યા 23 હવે 4 5 20 થાય એટલે એને ભેગા લખી નાખું ગુણ્યા 51 ગુણ્યા 23 હવે 23 દુ કેટલા થાય 46 આ 0 છે તેને પાછળ મૂકી દઉં ગુણ્યા 51 હવે આ બંનેનો ગુણાકાર કરી લઈએ કે 460 ગુણ્યા 51 સૌથી પહેલા 0 મૂકું 5 0 0 6 5 30 નો 0 વધી પડી 3 4 5 20 21 22 23 વત્તા 1 0 0 1 6 6 1 4 4 શું આવ્યો 0 6 4 3 2 તો આનો જવાબ આવે 2 3 4 2 3 4 6 0 તો આ થઈ ગયો આમનો આન્સર આ 0 છે ઓકે બાકી 6 જેવું લાગે તો આપણે આગળ જતા ભૂલ થાય હવે શું કરવાનું હતું તો કે હવે આપણને જે વસ્તુ ચેક કરવાની છે તે આપણે ચેક કરી લઈએ
શું ચેક કરવાનું હતું? ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં તે. તો હવે ગુસ્સા ગુણ્યા લસ્સા કરીએ આપણે સૌથી પહેલા. તો ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર ગુસ્સા શું છે, લસ્સા શું છે? તો કે 2 અને 23 4 60. તો 2 ગુણ્યા 23 4 60. આને હું કટકામાં બોલ્યો, તમને ખ્યાલ હોય તો 23 4 60. મને એમ આવડે છે 23,460, પરંતુ આવી રીતના કટકામાં બોલો ને તો લખવામાં ભૂલ બહુ ઓછી થાય અથવા તો નથી થતી. બરોબર, તો તેનું ધ્યાન રાખવાનું રહેશે. એટલે તમે તમારી રીતના કરી શકો, પરંતુ ભૂલ ન થાય તે જોવાનું. 2 સાથે ગુણાકાર કરવાનો છે, ડબલ કરી દઈ તોય ચાલે, પણ ચાલો આપણે 2 સાથે ગુણાકાર કરીએ. 23 4 60. ખરેખર મોઢે કરાય આનો તો પણ ચાલે. 2 0 0, 6 2 12 નો બગડો વધી પડી 1, 4 2 8 ને 1 9, 3 2 6, 2 2 4, એટલે કે 4 6 9 2 0. આ આવી ગયો ગુસ્સા ગુણ્યા લસ્સા. હવે શું કરીશું? બંને પૂર્ણાંકોનો ગુણાકાર. હવે કરીએ બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકો એટલે બંને પૂર્ણાંકો નો ગુણાકાર. બંને પૂર્ણાંકો એટલે શું થાય? તો કે જે રકમ છે તે 510 અને 92 આ છે બંને પૂર્ણાંકો. તો તે બંનેનો ગુણાકાર કરી દઈએ આપણે. 510 ગુણ્યા 92. ચાલો $92. ઓકે, ગુણાકાર કરું રફમાં. 510 ગુણ્યા 92. સૌથી પહેલા 0, 9 0 0, 9 1 9, 9 5 કેટલા થાય? 45. વધતા 2 0 0, 2 1 2, 2 5 10, 0 2 વત્તા 0 2, 9 વત્તા 0 9, 5 વત્તા 1 6 અને 4. તો શું આવ્યું? 4 6 9 2 0. હવે ચેક કરી લેવાનું આપણે કે આ બંનેનો જવાબ સરખો આવ્યો. જો આવ્યો હોય તો આપણો દાખલો સાચો, બાકી કંઈક દાખલામાં મિસ્ટેક હોય તો આ જવાબ અને આ જવાબ આપણો સંપૂર્ણ સાચો આવી ગયો છે, સરખો આવી ગયો છે. સરખો આવ્યો છે એટલે આપણો જવાબ છે એકદમ રાઈટ. તો આમાં નીચે આપણે લખવું પડે કે શું? આપણી જે નોંધ છે તે લખવાની કે ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર બંને પૂર્ણાંક કોનો ગુણાકાર સાબિત થાય છે. સાબિત થાય છે. ડન. સમજાઈ ગયું? કોમેન્ટ કરીને જણાવો સમજાય છે કે નથી સમજાતું. જો સમજાતું હોય વ્યવસ્થિત તો વિડીયોને લાઈક પણ કરજો. નેક્સ્ટ, જો એકદમ વ્યવસ્થિત પ્રોપર રીતે લખું છું, બરાબર આ જ રીતના તમારે એક્ઝામમાં લખવાનું છે. આ બંનેના તમે બાજુમાં કરી શકો, ત્યારબાદ આ વસ્તુને તમે નીચે લખી શકો, બરાબર આ બાજુ લખેલી છે તે, ત્યારબાદ એની નીચે પાછળ લખેલી આ વસ્તુ તમે લખી શકો. શું છે આ ત્રીજાની રકમ? તો કે 336 અને 54 આ બંને છે. ચાલો આપણે બંનેના અવયવો પાડીએ. 336 નો આપણે અવિભાજ્ય અવયવ બરાબર પાડીએ, પરંતુ અવયવ વૃક્ષની રીતની હેલ્પથી. 336 તે બેકી છે કે એકી છે પહેલા તો કયો જોઈ. તો 336 છે તે યુગ્મ સંખ્યા છે, એટલે કે બેકી સંખ્યા છે. તો સૌથી પહેલા તેમનો ભાગ 2 સાથે ચાલવાનો જ છે. તો સૌથી પહેલા હું 336 ભાગ્યા 2 મોઢે કરી નાખું તો 300 ના અડધા 150 બરોબર, 30 ના અડધા 15 અને 6 ના અડધા 3. આનો સરવાળો કરી દો એટલે 165 66 67 68 168 આમનો જવાબ
આવે. ઓકે, તો જોવો જોઈએ 2 અને 1 6 8. હવે 168 છે તે બેકી છે કે એકી છે? તો કે આ પણ યુગ્મ સંખ્યા છે. યુગ્મ સંખ્યા છે એટલે એના આપણે ફરી પાછો 2 સાથે ભાગ ચાલશે. તો 8 2 16 અને 2 4 8 એટલે કે 84 આમનો જવાબ આવે. એમ તમને ન ફાવે તો તમે આવી રીતના કરી શકો કે આને 160 વત્તા 8 કરી દો. હવે 8 2 16 થાય આપણને ખબર છે એટલે 80 અને 4 2 8 થાય 80 વત્તા 4 84. જો કે મોઢે થઈ જાય જાતે થઈ જાય એવું છે. અને આમે ન ફાવે તો એકદમ સિમ્પલ ભાગાકાર કરી લેવાનો. લક્ષ્ય આપણું એ છે કે ભાગાકાર કરીને સાચો જવાબ આવવો જોઈએ. ઓકે, 84 નો આપણે 2 યુગ્મ છે એટલે 2 સાથે ભાગ ચાલે. 8 ના અડધા 4, 4 ના અડધા 2, 42 દુ. ઓકે, 42 એ યુગ્મ છે એટલે ફરી પાછો 2 સાથે ભાગ ચલાવીએ. 4 ના અડધા 2, 2 ના અડધા 1. હવે આવ્યો 21. હવે પહેલાં તો 21માં એ વિચારો જોઈએ અવિભાજ્ય છે કે વિભાજ્ય છે. જલ્દીથી તમે એ કહો પહેલાં. તો કે વિભાજ્ય છે, અવિભાજ્ય 21ને ન ગણતા હો, કારણ કે 7 તેરી 21 થાય આપણને ખબર છે. તો 3 7 21. નાનો આંકડો આ બાજુ લખો, મોટો છે તેને રાઈટ સાઈડ એટલે કે જમણી બાજુ લખો. જે રફ પર કરેલું છે તેને ઇરેઝ કરી નાખીએ. ડન. હવે આપણે 54 જોઈએ. 54 ના અવયવ પાડીએ. તો 54 યુગ્મ સંખ્યા છે એટલે 2 સાથે તો ભાગ ચાલવાનો જ છે. 50 ના અડધા 25, 4 ના અડધા 2 એટલે 27 દુ 54. ઓકે, હવે 27 અવિભાજ્ય છે કે વિભાજ્ય છે? તો કે વિભાજ્ય છે. હવે 27 જોઈ લઈએ કે 2 સાથે તો ભાગ ચાલે એમ નથી, કારણ કે યુગ્મ નથી, અયુગ્મ છે. તો 2 પછી આપણે 3 પાસે જઈએ. તો 3 પાસે ચાલે કે નહીં કેમ ખબર પડે? આ બંનેનો સરવાળો કરી દો. 7 વત્તા 2 9 થાય અને 9 3 ના ઘડિયામાં આવે છે. એટલે 27 નો ભાગ 3 સાથે ચાલશે. તો ચાલો જોઈએ 3 સાથે ભાગ કેવી રીતના ચાલે. મોઢે થાય એવું છે ને, 9 તેરી 27 બરોબર. બાકી ભાગાકાર કરી લેવાનો, ચિંતા નહીં કરવાની. તો 3 ગુણ્યા 9 27 થશે. ઓકે, હવે 9 છે તે વિભાજ્ય છે કે અવિભાજ્ય? તો કે વિભાજ્ય છે. 3 3 9 થાય એટલે 3 3 9. ઓકે, આ બંનેના આપણે અવિભાજ્ય અવયવો પાડી લીધા. હવે અવિભાજ્ય અવયવોને આપણે લખી પણ લેવા જોશે કે 336 બરાબર 1 2 3 4 એટલે કે 4 વખત 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા આ 3 અને ગુણ્યા આ 7. હવે આને જોજો અહીંયાથી આ અલગ છે. હવે આને હું ઘાતવાળા સ્વરૂપમાં ફેરવું તો 1 2 3 4 એટલે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7. આ ગુણ્યા 3 ગુણ્યા 7. તો આ થયા 336 ના અવયવ. 54 ના અવયવ લખીએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા આ 3. આ એલ આકારે લખવાના હોય, આ અને આ, એ આપણને ખ્યાલ છે. ઓકે, બે ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આને ઘાતવાળા સ્વરૂપમાં ફેરવો 2 અને આને લખી દઈએ 3 ની 3 ઘાત, કારણ કે 3 વખત 3 છે એટલે 3 ની 3 ઘાત. હવે આપણે ગુસ્સાને લસા કરીએ. જો ઘણા લોકોને કન્ફ્યુઝન એ થાય છે કે ગુસ્સામાં બધી વસ્તુ એક એક વાર નાનામાં નાની મોટા મોટી ઘાત આવે કે સરખી વસ્તુ એકવાર નાનામાં નાની ઘાત આવે. ગુસ્સા લસામાં આડા સવડો થઈ જાય. તો સૌથી પહેલા તમારે બધી જ જગ્યાએ ગુસ્સા લખવાનું, બરાબર. ગુસ્સા જ તમારે બધી જગ્યાએ પહેલા લખવાનું. હવે યાદ કેમ રહીએ? તો કે ગુસ્સા ઉપરથી ગુરુ યાદ રાખો. ગુરુ એટલે કે ટીચર, બરાબર. એટલે ટીચરને આપણે માન દેવા માટે સૌથી પહેલા એ લખવાનું. અત્યારે તમારે મને માન દેવું હોય તો વિડીયોને લાઈક કરીને સરસ કોમેન્ટ કરી દેજો, બસ. ઓકે, તો સૌથી પહેલા આપણે ગુસ્સા લખવાનું, એવી રીતના યાદ રાખવાનું. અને ગુસ્સામાં શું હોય કે સરખી વસ્તુ એક એક વાર નાનામાં નાની ઘાત, એટલે સૌથી પહેલા એ જ આવશે. ગુસ્સા
કઈ સંખ્યાનો ગુસાઅ છે? ખાલી ગુસાઅ બરાબર કરીને ન લખવા માંડતા, લખવાનું 336 અને 54. 336 અલ્પવિરામ 54. સરખી વસ્તુ લખવાની નાનામાં નાની ઘાત. તો બેયમાં સરખું હોય એવું? તો કે જો એક તો 2 સરખો છે બેયમાં, હા. 3 સરખો છે બેયમાં, તો કે હા. બસ તો લખી નાખું 2 અને 3, ઘાતનું પછી વિચારીએ. બરાબર 2 ગુણ્યા 3. નાનામાં નાની ઘાત રાખવાની છે. તો અહીંયા 2 ની 4 ઘાત છે, જ્યારે અહીંયા 2 ની 1 ઘાત છે. કાંઈ ન હોય તો 1, તો 2 ની 1 ઘાત આવશે. તો કાંઈ નથી લખી એટલે 2 ની 1 ઘાત. બરોબર, ડન. હવે અહીંયા 3 ની 1 ઘાત છે, અહીંયા 3 ની 3 ઘાત છે. નાની ઘાત એટલે 1 ઘાત, એટલે કે અહીંયા 3 ની 1 ઘાત. કાંઈ ન લખો એટલે 1 ઘાત જ કહેવાય. ડન. એટલે 3 2 કેટલા થાય? 6. તો આનો જવાબ. હવે બંનેનો લસા લખીએ. લસા 336 અને 54. બધી વસ્તુ એક એક વાર, મોટામાં મોટી ઘાત. બધી વસ્તુ એક એક વાર એટલે સૌથી પહેલા આપણે પહેલી વસ્તુ આખી લખી નાખવાની વગર ઘાતે, ઘાત નહીં લખવાની. 2 3 અને 7 લખું છું, તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે આમાં જોવો જોઈએ 2. તો જોજો હવે જોતું જવાનું કઈ વસ્તુ રિપીટ થાય છે, કઈ નથી થતી. 2 અહીંયા છે પણ અહીંયા આવી ગયો એટલે રિપીટ થાય છે. ત્યારે ઘાતનું પણ સેટિંગ કરી લેવાનું. આમાં 1 ઘાત છે, આમાં 4 ઘાત છે. તો મોટી ઘાત કઈ? 4 ઘાત. એટલે 2 ની આપણે રાખવાની 4 ઘાત. એટલે હવે અહીંયા કરી દઉં છું 4 ઘાત. હવે જોવો જોઈએ 3. 3 છે ઓલરેડી અહીંયા આવી ગયો છે, એટલે ફરી પાછો 3 લખવાનો નથી. ઘાત તો કે અહીંયા 3 ઘાત છે, અહીંયા 1 ઘાત છે. મોટી ઘાત કઈ? 3. તો આપણે 3 ની ઘાત રાખવાની 3, એટલે અહીંયા લખી દઉં 3 ની 3 ઘાત. ડન. તો 2 અને 3 બંને આમાં લખાઈ ગયા છે. હવે કઈ આગળ છે નહીં. હવે કરો સાદું રૂપ. તો કે જોજો 2 ની 4 ઘાત એટલે 2 2 4. જો આવી રીતના લખી દઉં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આમાં તમને સહેલું પડશે. 2 2 4, 4 2 8, 8 2 16. એટલે લખું 16. 3 ની 3 ઘાત એટલે 3 3 9 અને 9 તેરી 27. 27 ગુણ્યા 7. હવે કેવી રીતના કરશું? 16 7 112 ગુણ્યા 27. હવે આ બંનેનો તો ગુણાકાર કરી જ દઈએ. ઓકે. 0 2 2 4, 2 એકા 2, 2 એકા 2. 7 2 14 નો ચોગડો વધી પડી 1, 7 એકા 7 ને 1 8 અને 7 એકા 7. 4 8 9 10 11 12 નો બગડો વધી પડી 1. હવે 7 8 9 ને 1 10 નો 0 વધી પડી 1, 2 ને 1 3. 30 24. તો 30 24. આ થઈ ગયો લસા. તો અહીંયા આપણે શોધ્યો ગુસા અને લસા. હવે રકમ પ્રમાણે આપણે શોધવાનું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર સાબિત થાય છે કે નહીં તે જોવાનું છે, ચેક કરવાનું છે. તો સૌથી પહેલા આપણે લખશું ગુસા ગુણ્યા લસા. જોઈ લઈ ગુસા શું છે, લસા શું છે. ગુસા લસા શોધતા એકદમ વ્યવસ્થિત તમને ફાવી ગયો છે. હવે તમે કહો નાના હતા ને ત્યાં ગુસા લસા શોધતા જ ન આવડો, બરોબર, પણ આમાં આવડી ગયો અવયવ વૃક્ષની હેલ્પથી અવયવો પાડીને. બસ આવડી ગયો ને. જો ગુસ્સા છે 6, લસા છે 30 24. જો આ ગુસ્સા છે, આ લસા છે. અલગ પડી જાય એટલે બોક્સ કરી દીધું. 6 અને 30 24. તો 6 ગુણ્યા 30 24. સૌથી પહેલા ગુણાકાર કરી લઈએ. 30 24 ગુણ્યા 6. 6 4 24 નો ચોગડો વધી પડી 2, 6 2 12 13 14 નો 4 વધી પડી 1, 6 0 0 અને 1 અને 6 તેરી 18. 18 1 44. 18 1 44. જો આ ગણતરી કરવાની વસ્તુ હોય ને બહુ ભૂલ થતી હોય, ઘણી વખત ભૂલ થતી હોય. પરંતુ આ દાખલામાં પ્લસ પોઈન્ટ શું છે ખબર? આપણને ખબર છે કે આ ગુણાકાર અને નીચે ગુણાકાર કરશું તે બંને સેમ આવે,
એ તો ખ્યાલ છે જ આપણને. તો જોઈ લેવાનું છે એટલે કે બેસીએમાં આવે છે. જો ન આવે તો આપણે એક્ઝામમાં આપણો દાખલો સુધારી શકીએ. જે કંઈ ભૂલ થઈ છે આપણી તેને સુધારી શકીએ. એટલે આમાં આપણને ખ્યાલ પડી જાય કે આપણો જવાબ સાચો છે કે ખોટો. પરંતુ અમુક ચેપ્ટરો એવા આવશે કે એમાં બહુ ગણતરી છે, તો તેમાં આપણી ભૂલ સુધરે નહીં, કારણ કે આવી રીતના તાળો ચાલુ દાખલા એ મળી જતો હોય નહીં. બરોબર? એટલા માટે ખબર જ ન પડે કે ભૂલ થઈ છે, આપણને તો એમ જ થાય કે આ જવાબ સાચો છે. હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે 136 અને 54. બંને પૂર્ણાંકો નો ગુણાકાર 136 અને 54. ચાલો 336 અને 54 છે. જો હમણાં ખોટું થઈ જત 336 અને 54. ચાલો એનો બંનેનો ગુણાકાર કરી દઉં. 336 ગુણ્યા 54. 0 6 35 નો 0 વધી પડી 3 5 તેરી 15 16 17 18 નો 8 વધી પડી 1 5 તેરી 15 ને 1 16 વધતા 6 4 24 નો 4 વધી પડી 2 4 તેરી 12 13 14 નો 4 વધી પડી 1 4 તેરી 12 ને 1 13 4 4 8 9 10 11 નો 1 વધી પડી 1 6 ને 1 7 ને 1 8 અને આ 1 એમને 18 1 44. જોવો અહીંયા 18 1 44, અહીંયા 18 1 44 સાચો છે આપણો. તો બરાબર 18 1 44. બંને જવાબ એકદમ સરસ રીતના સેમ આવી ગયા. એટલે આપણે લખશું કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. સાબિત થાય છે. સાબિત થાય છે. તો આ છે મિત્રો આપણો દાખલો, અને અહીંયા આપણો આ ક્વેશ્ચન નંબર 2 થાય છે પૂરો. આશા રાખું છું કે આખો ક્વેશ્ચન નંબર 2 તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. આ જ રીતના મારે તમને આખું 10માનું ગણિત યુટ્યુબમાં જ એકદમ વ્યવસ્થિત રીતના સમજાવવાનું છે. પરંતુ સાથે સાથે તમારો પ્રેમ અને સપોર્ટ મળવો જોઈએ. તમારે વામજા એજ્યુકેશનના વિડીયો જોવાને વધારે પ્રેફરન્સ આપવાનું રહેશે. તમામ સબ્જેક્ટમાં ગુજરાતીનો સંપૂર્ણ કોર્સ મૂકેલો છે નવો. બરોબર? અને આપણે એક એક્સપર્ટ ફેકલ્ટી છે વામજા એજ્યુકેશનની ગુજરાતીની, તેના દ્વારા મૂકેલો છે. તો એના એકવાર વિડીયો જોજો, ગ્રામર સાથે કેવું સરસ સમજાવેલું છે. પરંતુ સર્ચ કરો ત્યારે એમ લખજો કે સ્ટાન્ડર્ડ 10 ગુજરાતી ચેપ્ટર 1 પાછળ વામજા એજ્યુકેશન એવું તમારે લખી દેવાનું રહેશે ગમે તે સર્ચમાં. તો આપણા વિડીયો તમને સરસ રીતના મળી જશે. ઓકે, તો અહીંયા આપણો આ સરસ મજાનો લેક્ચર પૂરો થાય છે, વિડીયો પૂરો થાય છે. આશા રાખો છો કે આખો ક્વેશ્ચન મેં તમને એકદમ બેસ્ટ રીતના સમજાવ્યો છે. જો વ્યવસ્થિત સમજાવ્યો છે અને તમને સમજાણો છે તો ચોક્કસથી તમે વિડીયોને લાઇક કરો. અને હા મિત્રો, કોમેન્ટ કરીને જણાવો કે આના પછી તમારે બીજો કયો વિડીયો જોવો છે, આ વિડીયો કેવો લાગ્યો. તમારી કોમેન્ટો આવકાર્ય છે અને હું તમારી બધી જ કોમેન્ટો વાંચું છું, મારી જાતને અપડેટ કરું છું. તમારે કઈ વસ્તુની જરૂરિયાત છે તે મને તેના દ્વારા ખબર પડે છે અને તે વસ્તુ હું તમારા સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરું છું. ઓકે, તો સરસ રીતને તમે કોમેન્ટ કરજો. તમારા ફ્રેન્ડ સાથે ગ્રુપમાં, સ્કૂલ ગ્રુપ હોય તેની સાથે આ વિડીયોને શેર કરજો. મળીએ છીએ સરસ મજાના બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ.